પણ એવી છે કે ત્યાં પછી નેતા હોય, પોલીસ હોય કે પછી સામાન્ય માણસો, સૌ કોઈ મોજ કરી રહ્યું છે અને રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ અત્યારે મોજ કરાવી રહ્યા છે સુરતમાં અને એની સાથે સાથે તેઓ ગૌપૂજન માટે પહોંચ્યા છે। સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે અત્યારે હર્ષ સંઘવી રાજ્યના ડેપ્યુટી સીએમ છે, તેઓ ગૌપૂજન કરવા માટે પહોંચ્યા છે એમના પરિવારની સાથે। એમની દીકરી દેખાઈ રહી છે અને એમના પરિવારના સભ્યો છે એમની સાથે અને ગૌપૂજન કરતા નજરે પડી રહ્યા છે। સુરત પણ ઉત્સવોમાં ખૂબ મોજ કરતું શહેર છે અને ઉત્સવપ્રિય શહેર છે, પરંતુ આ પરિસ્થિતિ સુરત શહેરની કે જ્યાં દરેક ધાબે એક જ મોજ છે, એક જ આનંદ છે, એક જ શબ્દ છે અને એ છે ઉત્તરાયણના આનંદનો। અને આ ગૌપૂજનનું વિશેષ મહત્વ આપણા હિન્દુ વિધિવિધાનમાં છે, હિન્દુ શાસ્ત્રોમાં છે અને એ જ અનુલક્ષીને આજે હર્ષભાઈ સંઘવીના પરિવારના સભ્યો ગૌપૂજન કરી રહ્યા છે, ગાયને ઘાસ ખવડાવી રહ્યા છે। હર્ષભાઈની દીકરી છે કે જે અત્યારે ગાયને ઘાસ ખવડાવી રહી છે। પૂજનનો પણ વિશેષ મહત્વ છે, ગાયને ઘાસચારાનું પણ વિશેષ મહત્વ છે અને એવું પણ કહેવાય છે કે આજનો દિવસ કેટલો રળિયામણો છે, કેટલો મહત્વપૂર્ણ છે, કારણ કે આજના જ દિવસે આપણને ખબર છે મહાભારતનો એક કિસ્સો કે જેમાં ભીષ્મ પિતામહ અર્જુનના બાણોથી પૂરેપૂરા સૈયા પર સૂતેલા છે અને આજના દિવસની રાહ જોવાઈ રહી છે કે ક્યારે ઉત્તરાયણ આવશે। જ્યારે ભગવાન કૃષ્ણને એમણે પૂછ્યું તો એમની પાસે ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, એમની ઈચ્છા હોય ત્યારે એ મૃત્યુને બોલાવી શકે એ પ્રકારનું એમની પાસે વરદાન હતું અને આજનો દિવસ એમણે પસંદ કર્યો હતો કારણ કે આજનો દિવસ વિશેષ છે। ઉત્તરાર્ધમાં ભગવાન સૂર્યની આજથી જ્યારે પ્રયાણ થઈ રહ્યું છે એ બધાની વચ્ચે જ્યારે હર્ષ સંઘવીના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે ગૌ પૂજન કરી રહ્યા છે અને એક બાજુ ગૌ હત્યાને લઈને ગુજરાતમાં કાયદો છે। હર્ષ સંઘવી વારંવાર એ વાત કહેતા પણ આપણે જોયા છે કે કેવી રીતે કસાઈઓને પાસાની સજા થાય છે, કસાઈઓ પર ફટાફટ કેસ ચાલે છે, એમની સામે આકરામાં આકરી કાર્યવાહી થઈ રહી છે અને ગુજરાતમાં ખૂબ તીવ્ર ગતિથી જે કસાઈઓ છે એમના પર આકરા સકંજા કસવાની કોશિશ થઈ રહી છે। એ બધું જ પણ આપણે રોજે રોજ જોતા હોઈએ છીએ અને હર્ષ સંઘવીનો ગાય પ્રત્યેનો પ્રેમ આપણે અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ।